જય માતાજી, જય દ્વારકાધીશ ડાયરાને। તો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। ને ભાઈ એક તમને વસ્તુ જણાવવાની હતી કે આપણે આ વ્લોગ આપણે મૂક્યો તો એમાં થોડી પ્રોબ્લેમ આવી હતી, એટલા માટે અમે ડિલીટ કરવો પડ્યો છે। તો વાંધો નહીં, એ જ વ્લોગ આપણે પાછો બનાવશી। તો આપણે અહીંયા જાસી ખોડિયાર માતાજીના મંદિરે, ત્યાંથી આપણે જાશું સીમાડી હનુમાનજીના મંદિરે। તો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવવાની છે। તો હાલો આપણે ડાયરેક્ટ હવે ખોડિયાર માતાજીના મંદિરે જઈને મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તો હાલો હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ। હું પણ કરી લઉં, તમને પણ કરાવી દઉં। અહીંયા જોઈ શકો છો તમે, ઉપર ધજા પણ છે। તો હાલો હવે ફટાફટ આપણે અંદર જઈને દર્શન કરી આવી। હું પણ કરી લઉં અને તમને પણ કરાવી દઉં। તો હાલો હવે આપણે અંદર જઈએ। ફાઇનલી મિત્રો અમે મંદિરની અંદર પહોંચી ગયા છીએ। તો તમને પાછળનો દર્શન કરાવી દઉં જરાક। વાહ ભાઈ વાહ, એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, કમેન્ટની અંદર જય ખોડિયારમાં લખી નાખજો। તો હવે આપણે અહીંથી દર્શન થઈ ગયા છે, તો આપણે અહીંથી બહાર જઈશું, બહારનો વ્યૂ જોશી, પછી વ્યૂ જોઈને આપણે સીમાડી હનુમાનજીના મંદિરે જઈશું। તો હાલો લેટ્સ ગો। તો ફાઇનલી મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે। તો હવે આપણે જઈશું સીમાડી હનુમાને, ત્યાં જઈને હું પણ દર્શન કરું, તમને પણ કરાવું। તો હાલો આપણે ડાયરેક્ટ હવે ત્યાં જઈને મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ। તો હાલો ફટાફટ હું પણ અંદર જઈને દર્શન કરી લઉં, તમને પણ કરાવી દઉં। તો હાલો હવે ફટાફટ આપણે અંદર જઈએ। ફાઇનલી મેં તો હિચકા ખાઈ લીધા હે ભાઈ, અને આ નાનકડા હોય ધરાય જ નહીં કોઈ દી। હાલો હિચકા ખાવા, હાલો। તો આપણે તો હિચકા ખાઈ લીધા હે, આ નાનકડાના ખાવાના, પણ આપણે પણ ખાઈ લીધા, વાંધો નહીં, પણ આપણે લિમિટમાં ખાધા હે। અને આ હોય ને એ વર્તાઈ જાય। જો હાલો હાલો, હાલે હાલ ભાઈ, ઉતાર ઉતાર ફટાફટ જવું હાલ। તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ મંદિરની, અને અહીંયા તમે જોવો ભાઈ કેરીઓ લટકે ભાઈ, જોઈ લો ખાલી આમ લૂમે જુમે ભાઈ, વાહ ભાઈ વાહ ભાઈ। તોડવાનો જતા કોક વાંય કાપરા કરી નાખશે, ગજબ બેજતી હે। મારે ભાઈ ચડવા જાવ, ના ના, કોક વાંય કાપરા કરી નાખશે। તમારો આંબો હે નહીં, તમે ઘરેથી લઈને આવ્યો નહીં, કાકા કાબરા વાહા કરી નાખશે। ચાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળશી, થોડીક વાર બેસી ભાઈ, બહુ ટાઢો પવન આવે છે, કારણ કે ભાઈ અત્યારે તડકો પણ એનું કામ કરી રહ્યો છે ભાઈ, બહુ ગરમી થાય છે। અને ભાઈ અહીંયા થોડીક બેહી ભાઈ, એકદમ ઠંડો પવન આવે છે, તો થોડીક અહીંયા બેહી રીલ બીલ ઉતારી શૂટ કરી લઈ, અને પછી આપણે અહીંથી નીકળશે।
35 ઉપર પીડિત શ્વાનો છે જે અલગ અલગ બીમારીઓ અને પીડાથી પીડિત છે. તેના ઉપરથી કાર ચડી ગઈ હતી, તેથી તે પેરેલાઇઝ છે. બારે પેરેલાઇઝ ડોગ્સ માટે અમારા અલગ સેક્શન છે. સવારે અમે તેને ડોગ ફૂડ આપીએ છીએ અને સાંજે તમને રાઈસ પ્લસ મિલ્ક અથવા કર્ડ આપીએ છીએ. એવી રીતે અમે 2 ટાઈમ તેમને ફીડ કરાવીએ છીએ. સાથે બપોરે ગરમીની શેલ્ટર ચલાવવા માટે અમને દરરોજના ખર્ચ આવતા હોય છે, જેમ કે મેડિસિનના છે, ફૂડના છે, ઓપરેશન્સના છે. તો અમે વધારે જીવોની મદદ નથી કરી શકતા તે કારણથી, કારણ કે અમે ફાઇનાન્શિયલ એકલા એવી રીતે હેન્ડલ કરી શકીએ એમ નથી. તેથી અમને તમારા નાનામાં નાના સપોર્ટની જરૂરત છે. તો તમે અહીંયા આવી વિઝિટ કરી અને અહીંયા જોઈ પણ શકો છો અને તમારી નાનામાં નાની મદદ દ્વારા પણ અમને આ લોકોનો જીવ બચાવવામાં મદદ કરી શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ ને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરશી. વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મળીએ આવા જ અવનવા વ્લોગ વિડીયો સાથે. તો બધાને જય દ્વારકા, જય શ્રી રામ.